ભાભરમાં ખેતી પાકોને કમોસમી વરસાદને કારણે ખૂબ જ મોટું નુકસાન થયું છે। અહીં ખેડૂતોના મોઢા આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે અને તેના કારણે તૈયાર થઈ ગયેલો પાક પણ નિષ્ફળ થઈ ગયો છે અને જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। હાલ ભાભરના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો રાતભર વરસાદ વરસ્યો છે। ભાભર તેમજ કુવાડા, મીઠાખારા, સુથાર, નેસડી, ગાગુણ, માનપુર, અબાડા, એ સિવાય વડાણા, કારુપુર અને કારેલા આ તમામ જગ્યા પર ખૂબ જ વરસાદ વરસ્યો છે અને હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તેવામાં ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે કારણ કે જે તૈયાર થઈ ગયેલો પાક હતો ખેતરોમાં તે પલળી ગયો છે, નષ્ટ થઈ ગયો છે। ઘાસચારાને પણ નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદ વરસ્યો એટલે જુવાર, બાજરી, તુવેર, એની સાથે કપાસ, મગફળી અને ઘાસચારા સહિત કઠોળના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। તેવામાં ખેડૂતોથી જાણે કુદરત રૂઠી ગઈ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે।